જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ બધાને. મિત્રો, મારી યુટ્યુબ ચેનલ કૃષ્ણ ભક્તિ વિથ નીલમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, શ્રાવણ મહિનો શરૂ થઈ ચૂક્યો છે. શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે આપ સૌ મહાદેવ ભક્તોને મારા ઓમ નમઃ શિવાય, જય ભોલેનાથ, હર હર મહાદેવ. મિત્રો, આજના આ વિડીયોમાં શ્રાવણ મહિનાનું મહત્વ, કે શ્રાવણ મહિનો ભગવાન શિવને કેમ આટલો બધો પ્રિય છે, શું કામ લોકો શ્રાવણ મહિનામાં પૂજા કરે છે અને શું કામ કરવી જોઈએ, એની વાત કરીશું. ભગવાન ભોળાનાથની કૃપા કેવી રીતે પ્રાપ્ત કરવી, જીવનના કષ્ટો કેવી રીતે દૂર કરવા, તેની પણ ચર્ચા કરીશું. શ્રાવણ માસનું મહાત્મય. આજે કથા દિવસ 1 આ ચેનલ પર આખા શ્રાવણ મહિનાની અલગ અલગ દિવસની કથા મૂકવામાં આવશે, તેથી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. ઓમ નમઃ શિવાય. જય શિવશંકર, જય ભોલેનાથ. આજે શ્રાવણ મહિનાનો પ્રથમ દિવસ. પવિત્ર મહિનાની શરૂઆતમાં આપણે ભગવાન શિવને શ્રાવણ માસ આટલો પ્રિય કેમ છે, તો એના વિશે વાત કરીએ તો પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે દેવતાઓ અને દાનવો જ્યારે સમુદ્ર મંથન કર્યું ત્યારે સમુદ્રમાંથી અનેક રત્નો નીકળ્યા. અંતે ભયંકર હળાહળ વિષ બહાર આવ્યું. તે વિષથી સમગ્ર સૃષ્ટિ ભસ્મ થવાની હતી. દેવતાઓ ભગવાન શિવની શરણમાં ગયા. ભોલેનાથ સૃષ્ટિની રક્ષા માટે તે વિષને પોતાના કંઠમાં ધારણ કર્યું. વિષની જ્વાળામુખીથી તેમનો કંઠ નીલો બની ગયો અને મહાદેવ નીલકંઠ મહાદેવ તરીકે પ્રસિદ્ધ થયા. વિષની ગરમી શાંત કરવા દેવતાઓએ ભગવાન શિવ પર ગંગાજળ અર્પણ કર્યું. કહેવામાં આવે છે કે આ ઘટના શ્રાવણ માસ દરમિયાન બની હતી. તેથી શ્રાવણ મહિનામાં શિવલિંગ પર જળ અને દૂધ સાથે જ બિલ્વપત્ર અર્પણ કરવાની પરંપરા શરૂ થઈ. જે ભક્ત શ્રદ્ધાથી અભિષેક કરે છે તેના જીવનમાં પાપ ધીમે ધીમે ક્ષીણ થાય છે અને મનને શાંતિ મળે છે. શ્રાવણ મહિનામાં ભગવાન શિવ ખાસ કરીને ભક્તોની પ્રાર્થના સાંભળે છે. એવી માન્યતા છે કે સોમવારનું વ્રત કરવાથી મનની ઈચ્છા પૂર્ણ થાય છે, પરિવાર સુખેથી રહે છે, આરોગ્ય મળે છે. ભોલેનાથને ભવ્ય વૈભવ નહીં, પરંતુ સાચી ભક્તિ ગમે છે. માત્ર એક લોટા જળની ધાર એટલે કે એક લોટો જળ અર્પણ કરવાથી, જો સાચા હૃદયથી તમે જળ અર્પણ કરો તો તે પ્રસન્ન થાય છે. એક પ્રાચીન કથા મુજબ એક ગરીબ ભક્ત જે રોજ જંગલમાંથી પાણી લાવી શિવલિંગ પર અર્પણ કરતો હતો. તેની પાસે ન તો દૂધ હતું, ન ફૂલ હતા, પરંતુ તેની ભક્તિ નિષ્કપટ હતી, નિસ્વાર્થ હતી. ભગવાન શિવ તેની ભક્તિથી પ્રસન્ન થયા અને તેના જીવનના દુઃખ દૂર કર્યા. આ કથાથી સમજાય છે કે ભગવાન ભક્તિ જુએ છે, ધન નહીં. શ્રાવણ મહિનામાં વહેલી સવારે સ્નાન કરીને ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરવો ખૂબ શુભ માનવામાં આવે છે. શક્ય હોય તો બિલીપત્ર, ધતુરા, આકડાના ફૂલ અથવા માત્ર જળથી પણ પૂજા કરી શકાય છે. મહામૃત્યુંજય મંત્રનો જાપ આરોગ્ય અને આયુષ્ય માટે કલ્યાણકારી માનવામાં આવે છે. તો વહાલા ભક્તો, શ્રાવણ માસ આપણને સંયમ, શુદ્ધિ, કરુણા અને ભક્તિનો પાઠ શીખવે છે. આ પવિત્ર મહિનામાં ક્રોધ ઓછો રાખવો, સારા વિચારો કરવા, તામસિક ભોજન ન લેવું અને ભગવાનનું સ્મરણ વધારવું જોઈએ. ભગવાન શિવના આશીર્વાદથી જીવનમાં શાંતિ, સમૃદ્ધિ, આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત થાય છે, એવી પ્રાર્થના કરીએ. ચાલો સૌ મળીને બોલીએ હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનામ મૃત્યોર્મુક્ષીયમામૃતાત. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનામ મૃત્યોર્મુક્ષીયમામૃતાત. ઓમ ત્ર્યંબકમ
त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। મિત્રો, મને આશા છે કે મારો આજનો વિડીયો પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને કમેન્ટમાં ઓમ નમઃ શિવાય જરૂરથી લખજો. અને ફરી મળશું શ્રાવણ મહિનાની બીજી કથા સાથે. ઓમ નમઃ શિવાય. જય શ્રી કૃષ્ણ બધાને. જય દ્વારકાધીશ.